મગ્નતા વર્ષોના સંયમ જીવનની સુવિશુદ્ધ સાધના પ્રતાપે સાધુ જીવનનો સમતા પૂજ્યશ્રીને આત્મસાત થઈ છે. છેદ ગ્રંથોમાં વારંવાર આવતું આયળીય ગીહસમાં આચર્યશ્રિત ગ્રહ સમાન હોય છે. વિશેષણ પૂજ્યશ્રીને યથાર્થપણે લાગુ પડે છે. પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થમાં જેઠ વદમાં ઠંડક વરસાદથી પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય થોડું નબળું પડ્યું. ગુરુ ભક્ત મુનિવરે પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય ચિંતા પૂજ્યથી પાસે વ્યક્ત કરી. સમતા મગ્ન પૂજ્યશ્રી કહે, મુનિવર, માંદગીમાં અશુભ કર્મોની નિર્જરા થાય જ છે, પણ માંદગી એ માન કષાય જીતવામાં પણ સહાયક છે. માંદગી દરમિયાન મને નખમાં પણ રોક નથી, આ બોલવાનું બંધ થઈ જાય એ જ માન કષાય પણની જીત છે. એક ગામમાં પૂજ્યશ્રી વિહાર કરીને સવારે પધાર્યા. કોઈ કારણે ત્યાંના શ્રાવકોની અપ્રતિ જોઈને પૂજ્યશ્રીએ નવકાશી કર્યા વિના વિહાર કરવાની આજ્ઞા કરી. 3 કિલોમીટર દૂર જેબી પરીખના બંગલામાં પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. પૂજ્યશ્રીએ નિવૃત્ત જેબી પરીખને પાલિતાણામાં આનંદજી કલ્યાણજી પેઢીમાં સેવા આપવાની પ્રેરણા કરી. પૂજ્યશ્રીની આગ્રહી શિરોધય કરીને જેબી પારીખે 8 વર્ષ પાલિતાણામાં અદભુત સેવા કરી. આપશ્રીને તે વખતે વિહાર કરવો પડ્યો વગેરે ખેદ શિષ્યોએ જ્યારે વ્યક્ત કર્યો ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, જો તે વખતે વિહાર ન કર્યો હોત તો જેબી પારીખ જેવા પીઢ શ્રાવકની સેવા પેઢીને ન મળત. મુનિ શ્રી કુલભાનુ વિજયજી કહે છે કે પૂજ્યશ્રીનો ઓઘો કોઈ નવા મહાત્મા બાંધતા હોવાથી ઓઘાના પાટામાં થોડી આંટી પડી. પૂજ્યશ્રીની વૈયાવચ કરનાર શિષ્યને આ ન ગમ્યું. પૂજ્યશ્રીએ આ શિષ્યને કહ્યું, પાટામાં આંટી કરતાં મહાત્મા પ્રત્યે દુર્ભાવ થવો એ મોટી આંટી છે. ફરી આવી ભૂલ કરીશ નહીં. સાધ્વીજી ભગવંતશ્રી કીર્તિપુરના શ્રીજી કહે છે કે મુંબઈમાં પ્રતિષ્ઠા સમયે દિગંતમાંથી અવાજ આવ્યો કે જયઘોષ સુરીજી, હજુ તમારે 15 વર્ષ વાજના સાધુના અવાજ સહેવાના છે. આખા સમય દરમિયાન ખૂબ તડકો હોવા છતાં પૂજ્યશ્રીએ પ્રસન્નતાથી શ્રીસંઘને દર્શન આપ્યા. વિક્રમ સંવત 2060ની સાલ ગરમીના કારણે પૂજ્યશ્રીના હાથમાં લાલ ચાટા પડી ગયા. ગુરુ ભક્તોનો આકુલ વ્યાકુલ થયા ત્યારે પૂજ્યશ્રીએ પૂરી ઠંડકથી કહ્યું, શરીરે પોતાનું કામ કરે ત્યારે આપણે જોયા કરવાનું. ચિંતાનું કોઈ કારણ નથી. ઠંડક થશે એટલે આપોઆપ મટી જશે. પૂજ્યશ્રીએ એકવાર સમતા પ્રાપ્તિ માટે અદભુત વાણી વહાવી. સંસારી જીવો નિમિત્તવાસી હોવાથી પાપો થવાની સંભાવના પડેલી જ છે. પાપી જીવોને ધિક્કારવાથી ખુદને શાંતિ ક્યાંથી મળશે? આવા અવસરે બીજાના આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા કરતી સમતા ભાવમાં રમવું. ગુરુ ભક્ત શ્રી લલિતભાઈ કોઠારીને કોઈ સંસ્થાના ટ્રસ્ટી જેમ તેમ બોલ્યા, પણ શ્રી લલિતભાઈ મૌન રહ્યા. તેમના પત્નીએ પૂછ્યું, તમે યોગ્ય ખુલાસો કેમ ન કર્યો? ત્યારે લલિતભાઈએ કહ્યું, મને વર્ષો પૂર્વે પૂજ્યશ્રીના જીવનમાં બનેલી ઘટના યાદ આવી. વર્ષો પૂર્વે પૂજ્યશ્રી સમક્ષ કોઈએ ભારે ગુસ્સો કર્યો, ત્યારે પૂજ્યશ્રી શાંત બેસી રહ્યા. કલાક બાદ પૂજ્યશ્રીને કોઈએ મૌન રહેવાનું કારણ પૂછ્યું, ત્યારે પૂજ્યશ્રીએ લાજવાબ ઉત્તર આપ્યો કે એક બાજુ આગ સળગતી હોય ત્યારે બોલીએ તો પેટ્રોલનું કામ થાય અને શાંત રહીએ તો પાણીનું કામ થાય. આ ઘટનાને યાદ કરીને હું પણ આજે મૌન રહ્યો. પૂજ્યશ્રીને મુનિપણામાં વઢવાણમાં પગમાં ઠેસ વાગેલી. 15 દિવસ બાદ આંગળી જેટલી મોટી લાકડીના સળી જેવું નીકળ્યું. પરવું પણ થઈ ગયેલું. પૂજ્યશ્રીએ હાથથી તે સળીને ખેંચી લીધી. પરવું દબાવીને બહાર કાઢાઈને સ્વાધ્યાયમાં લીન થઈ ગયા. ડોક્ટરને બોલાવવાની કે પાટો બાંધવાની કોઈ દરકાર ન કરી. પૂજ્યશ્રીએ વાસણામાં એક ઘટના કહી. શ્રી ગૌતમ સ્વામીને વિહારમાં બાવો મળ્યો હતો. બાવાએ કહ્યું, તમે જૈન સાધુઓ ચોળીઓનું ખાઓ છો. શ્રી ગૌતમ સ્વામીએ જરાક પણ ગુસ્સે થયા વિના શાંતિથી બાવાના મનનું સમાધાન કર્યું. આ ઘટના કહ્યા બાદ પૂજ્યશ્રીએ કહ્યું, કોઈ પણ માણસ ગમે તેવી વિપરીત વાત કરે ત્યારે શાંતિથી સાંભળીને તેના મનનું સમાધાન મીઠા શબ્દોથી કરીએ તો સામા ઉપર દાઢી અસર ઊભી થાય. વિક્રમ સંવત 2006ના વૈશાખ વદ છઠે પૂજ્યશ્રીની 13 વર્ષની ઉંમરે પિતાજી સાથે મુંબઈમાં દીક્ષા થઈ. દીક્ષા પછી દૂર 700થી વધુ કિલોમીટરનો વિહાર કરીને પૂજ્યશ્રી તેમના પિતા મુનિ સાથે પાલિતાણામાં પૂજ્ય પ્રેમસુરીજી મહારાજની નિશ્રામાં ચોમાસું કરવા પધાર્યા. સમતા સહિષ્ણુતા ગુણનો અભ્યાસ પૂજ્યશ્રીએ દીક્ષાની શરૂઆતથી ખૂબ સુંદર રીતે જીવનમાં મળી લીધેલો છે. પૂજ્ય ભુવન ભાનુ સુરીજી મહારાજે ગોચરી વધારે લાવવા બદલ મુનિશ્રી જયઘોષ વિજયને ઠપકો આપ્યો. પૂજ્યશ્રીએ સરળ હૃદયથી મિચ્છામી દુક્કડમ માંગ્યા. પાછળથી ખબર પડી કે પૂજ્યશ્રી તે દિવસે ગોચરી ગયા જ નહોતા, તો પછી વધારે લાવવાનો પ્રશ્ન જ ક્યાંથી? વડીલ પૂજ્ય ગુરુદેવો સમક્ષ યોગ્ય ખુલાસો કરવામાં પણ પૂજ્યશ્રીને અવિનય થતો લાગતો હશે ત્યારે એક સાધુએ અપરાધ કર્યો. પૂજ્યશ્રીએ માફી આપતા કહ્યું, કાયમ માટે ગુરુને સમર્પિત રહેજો. સમર્પિત થયા પછી કયા દોષ રહેશે? પૂજ્યશ્રીના દેહે અશાતા રોગ થવાથી કોઈએ શાતા પૂછી.
પૂજ્યશ્રી કહે, દેહની શાતા વેદનીય કર્મ ક્ષયોપશમના આધારે છે. આત્માની શાતા મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે છે. મારો આત્મા ઘણો જ સ્વસ્થ અને શાતામાં છે. પૂજ્યશ્રી કહે, મરણાંત ઉપસર્ગોમાં પણ પાર્શ્વપ્રભુએ સમતા રાખવાથી પુરુષો દાન્ય કર્મો બંધ કર્યો. પાર્શ્વપ્રભુ સિવાય કોઈ પરમાત્માને દરેક ભવમાં મરણાંત ઉપસર્ગો આવ્યા નથી. સમતા ક્ષમા માટે પાર્શ્વપ્રભુને આરાધવા. જે શાંત રહે તેને લક્કો ન લાગે, હેમરેજ ન થાય, ડિપ્રેસ ન થાય, પ્રેશર ન વધે. સમતાથી વૈરાગ્ય વધે, વૈરાગ્યથી સમતા ટકે. કોઈએ 2 લાખ દબાવી દીધા ત્યારે પોઝિટિવ વિચારો કે સારા માર્ગે સદવ્યય ન કરવા માટે ગયા. ધર્મી હોય તે બેફાસ 100 નફા. ગરમી શરીરના આરોગ્ય માટે લાભદાયી છે. સમજીને સહન કરે. જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી કર્મો નાશ પામે એ રીતે ધૈર્યથી, સમતાથી કાળ પસાર કરવું. બહુ દુઃખ પડે છે એમ ન વિચારવું. નરક, તિર્યક ગતિની અપેક્ષાએ માનવ ભવમાં ઘણા જ ઓછા દુઃખો છે. સામાનો ગુસ્સો સહવાથી, સ્વીકારવાથી પ્રાપ્ત કશાય જય દેવગુરુની કૃપાને વધારે ઘણી નિર્જરા કરાવે. દેવ ભવ ઉત્તમ આરાધના પ્રાપ્તિનો અનુબંધ પાડે. આ સહનશીલતા તપ ત્યાગ કરતાં અનેક ગણી મહત્વની હોવાથી આત્મસાત કરવા પ્રયત્નશીલ રહેવું. બીજાની ભૂલ દોષ બતાવતી વખતે પણ આપણા મનમાં તેના પ્રત્યે દ્વેષ અરુચિ ના હોવો જોઈએ, નહીંતર તે દોષ આપણામાં આવ્યા વિના ન રહે. બીજાને શાંતિ સમાધિ આપવા માટે પણ શાંત સ્વભાવ બનાવવો જોઈએ. મોટા ભાગે એમ જ બને છે કે થોડું ઘણું સેવવાની ટેવ પાડવા દ્વારા જેને સમાધિની કેળવણી કરી હોય તેને સમાધિ મરણ સુલભ બને છે. બીજાના ગુણો કરતાં આપણનો ગુસ્સાનો ગુણો મોટો છે તે વારંવાર યાદ કરવું. સુધરે એવા જીવ પર મમત્વ બતાવીને સુધારે અને સાવ અયોગ્ય જીવ પર પણ કસણા ગર્ભિત ઉપેક્ષા જ રાખવી. ક્રોધને લીધે બીજા કશાયો પ્રબળ બને છે. ક્રોધ વગરના બીજા કશાયો નાયક વગરના બની જાય છે. ક્ષમાથી માન હ્રાસ થાય, નમ્રતા આવે, સ્વ પર સંકલેશ તૂટે, પાપાનું બંધો તૂટે, ગુનાનું બંધ અને પુણ્યનું બંધ મજબૂત થાય. બીજાના વ્યવહાર કે તેવા નિમિત્તોથી જે થાય તે બાહ્ય નુકસાન છે, પણ વખતે થતા દર્ભાદ અરુચિ ગુસ્સામાં સીધો જ હજારો ગુણો નુકસાન થાય છે. પ્રતિકૂળ પ્રસંગો વખતે બધું ભવિતવ્યતા પર છોડી દઈને ધૈર્ય, સત્વ, સહિષ્ણુતાનું આલંબન લઈને સમતાશીલ બનવા પ્રયત્નશીલ રહેવું. શરીરના દુઃખ મન પર ન લેવાથી, શાંતિ રાખવાથી બીજા લખલૂટ પાપ ખપે છે. સામાને ગુનેગાર સમજીએ તો પણ ઉદારતા પ્રેમથી ક્ષમા માંગવી. ક્ષમાપણાથી મન હળવું બને. ક્રોધ આદિ વખતે શરીરમાંથી કડવા તીખા રસો ઝરે છે અને સમાધિગ્રસ્ત આત્માના શરીરમાંથી અમૃત રસો ઝરે છે. અત્યંત આનંદનો અનુભવ થાય છે. વિશેષ લબ્ધિઓ પ્રકટ થાય છે. માનવ ભવમાં થોડા દુઃખમાં સમાધિ, સદ્ધ્યાન ભલે ઘણા સર્વ કર્મો પણ ખપી શકે છે, જ્યારે નરક તિર્યકમાં ઘણા દુઃખોથી ખોટા કર્મ ખપે. સંભવમાં આવીએ તો જ ત્યાગનો, વૈરાગ્યનો અને સંવરનો અનુભવ થાય. જેના જીવનમાં ફાવશે ભાવશે ચાલશે આવે એના જીવનમાંથી પકડ જાય. જેમ ક્રોધ કરવાથી ક્રોધપૂર્વના સંયમનું ફળ નાશ પામે તેમ ક્ષમા ધારણ કરવાથી સામાનો ક્રોધ, આક્રોશ આદિ પ્રસન્નતાથી સહેવાથી અનેક ભાવોનો પાપ નાશ પામે. મેતારાજ, ખંડક, ગટસુકુમાર વગેરે મહાન આત્માઓને મરણાંત કચ્છમાં પણ વ્યક્તિ કે પરિસ્થિતિને દોષ ન આપતા આવેલ દુઃખને, દુઃખના કારણભૂત કર્મને ખપાવવામાં તે વ્યક્તિને સહાયક માની સમાધિ રાખી હતી. અંતર્મુખતાનું કૈવલ્ય મૂળ સમાધિ અને સમ્યક આદિ મનની વ્યાકુળતા રહિત અવસ્થા. સમાધિનું મૂળ વૈરાગ્ય છે. સહજ સુખો સહવાથી ધર્મ આત્મસાત થાય, પુણ્ય ગુણની અવધિ ન રહે. શારીરિક પીડામાં પણ મોઢું હસતું રાખો. જેઓ શારીરિક પ્રતિકૂળતા વગેરે સમતાપૂર્વક સહન કરે છે તેમના મોટા ભાગના દુર્ભાગ્ય, અનાદાય વગેરે નાશ પામે છે. જો 2-5 ભવમાં મોક્ષે જવું હોય તો પ્રાણાંતે પણ સમતા ટકેલે તેવી ભાવના, પુરુષાર્થ કરવો. ગુસ્સો સર્વ દોષોનું, સર્વ પાપોનું મૂળ છે, જ્યારે સમતા, સહિષ્ણુતા સર્વ ગુણોનો, પુણ્યનું સ્થાન છે. સહન તો કરવાનું જ છે. ધૈર્ય, સમતા, સમાધિ રાખશો તો સદ્ગતિ મળશે. ભવાંતરમાં વેદનાઓ નહીં મળે. સહન કરવાના સંકલ્પથી સહન કરવાનું બળ મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.